નમસ્કાર, મેટ્રો ટ્રેનમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓની ચૂંટણીમાં નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટની થિયરી મુજબ નિયુક્તિ કરાશે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન। 2.5 વર્ષ માટે ભાજપમાં નો રિપીટ થિયરી। કોર્પોરેશન પાલિકાની ચૂંટણી માટે મોટો નિર્ણય। મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પદ માટે નિર્ણય। નવા કોર્પોરેટરો નગરસેવકોને મળશે તક। જનરલ બેઠક પર જનરલ ઉમેદવારોને તક અપાશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને સી.આર. પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે। તેમણે ઉમેર્યું કે નવા કાર્યકરોને તક મળશે। 1500 જેટલા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવશે અને પાટીલે વધુમાં કહ્યું કે 90.5% સીટ જીત્યા છે। નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કર્યો છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને એના માટેની એક આખી વ્યવસ્થા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી હતી। દરેક જિલ્લામાં દરેક સીટ માટે 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા અને એમાં એક મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। સી.આર. પાટીલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે જો 4 પદ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે જિલ્લાના પ્રમુખો, જેમને નો રિપીટેશનમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે નવા કાર્યકર્તાઓને તક પણ મળે તેમજ ભારતીય જનતા પાર્ટી 90.5% સીટ જીત્યા છે, જેને કારણે નવા લોકોને તક પણ મળવી જોઈએ, જેમનામાં રહેલા ટેલેન્ટનો ઉપયોગ લોકહિતમાં થાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો ઓગસ્ટ મહિનાથી ખેંચાયેલા વરસાદનું ફરી એકવાર આગમન થયું છે। આજે અને આવતીકાલે ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। ભારે પવન સાથે મેઘરાજા મહેર કરશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। તો ગુજરાતમાં પીવાનું પાણી અને વપરાશના પાણી નામે થતા મોટા દાવા ખોટા હોવાના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટરીના કરોડો રૂપિયાના ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદને પોલ ખોલતી કોર્પોરેશન જાહેર છાપવામાં આવે છે। 100% નળ સે જળ, શુદ્ધ પીવાનું પાણી સહિત સિદ્ધિની જાહેરાતો કરી ભાજપ સરકાર અમદાવાદની મધ્યમાં અનુસૂચિત જાતિના કુમાર કન્યાને વપરાશમાં પાણી માટે ટેન્કર પર આધારિત રહેવું પડે છે। પીવાનું પાણી અને વપરાશના પાણી માટે મોટા દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારનો ખુદની જ સરકારી જાહેરાતમાં પોલ ખુલી ગઈ છે। ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનમાં કરોડો રૂપિયાની બજેટની ફાળવણી થાય। દર વખતે બજેટમાં મોટા આંકડા રજૂ કરવામાં આવે અને એ આંકડા વચ્ચે ગુજરાતના સામાન્ય નાગરિક, છેવાડાના નાગરિકની તો વાત કરીએ તો એમ કહેવાય કે છેવાડા સુધીની વાત તો પછી રહી। સંસદના વિશેષ સત્રને શરૂ થવામાં 13મી પણ ઓછા સમય રહી ગયા છે। વિપક્ષ દ્વારા સરકાર પરના આક્ષેપો વધી રહ્યા છે, જ્યારે વિપક્ષ લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। વિપક્ષના એવી ચર્ચા છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફાર કરી શકે છે, ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર બંધારણમાંથી ઇન્ડિયા શબ્દને હટાવી ભારત શબ્દ રાખવાની પેરવીમાં છે। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે ઇન્ડિયા શબ્દ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સમયે જાહેર કર્યો છે। કેન્દ્ર સરકાર ઇન્ડિયા ગઠબંધનના લીધે હેરાન પરેશાન છે અને ગેસના ભાવ પણ ઘટાડી રહી છે। બે બાકરી બનેલી
એનડીએ કેન્દ્ર સરકાર 200 રૂપિયા સિલિન્ડરમાં પણ ઘટાડવાની ફરજ પડી, 9 વર્ષ લૂંટ ચલાવી. હવે એમને યાદ આવ્યું કે ઇન્ડિયા છે તો જેટલી જગ્યાએ ઇન્ડિયા આવે એ જગ્યાએ બદલીને ભારત કરવા જાય છે. પણ એમને એ ખબર નથી કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી પહેલો નારો અને એની માટેનું સૂત્ર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વખતે આપ્યું. સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટનાએ આકાર લીધો છે. અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માત. પેલેડિયમ મોલ પાસે એક કાર ચાલક ડિવાઈડર પર ચડી ગઈ. પેલેડિયમ મોલ પાસે કાર ગાડી ડિવાઈડર પર ચડી. કાર ચાલક નશાની હાલતમાં હોવાની લોક ચર્ચા. ઘટનાની સાથે જ પોલીસની કાર દોડી આવી હતી અને સદનસીબે અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે પેલેડિયમ મોલ પાસે કાર ચાલકે કારને ડિવાઈડર પર ચડાવી દીધી અને ધડાકાભેર ગાડી અથડાઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી. ગાડીમાંથી આસપાસના લોકોએ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે કાર ચાલકને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. કોઈ પણ જાનહાનિ વિના અત્યારે હાલમાં અકસ્માત થયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે કાર ચાલક ક્યાંક ને ક્યાંક નશામાં હોય તેવી વાતે પણ જોર પકડ્યું છે. હાલ લોકલ પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી. અમદાવાદમાં માલધારી સમાજ અને એએમસી ના જે ઢોર પાર્ટી છે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક તકરાર થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માલધારી વચ્ચે તકરારનો મામલો નિકોલની સુરભી સોસાયટી પાસે ઘટનાએ આકાર લીધો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સીએનસીડીની ટીમ વચ્ચે તકરારને પગલે પશુપાલક વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. 2 દિવસમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રામોલ અને નિકોલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ એએમસી અને માલધારી વચ્ચે બવાલ. નિકોલની સુરવી સોસાયટી પાસેની ઘટના કે જ્યાં માલધારી સમાજ અને એએમસીના કાર્યકર્તાઓ વચ્ચે એટલે કે એએમસીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં સીએનસીડીની કાર્યવાહીમાં ઊભી થઈ અડચણ, જેના કારણે નિકોલ અને રામોલમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં ભાવનગરમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ. ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર 3.5 લાખથી વધુની છેતરપિંડી નોંધાઈ છે. સ્વિફ્ટ ડિઝાયર કારની લે વેચમાં આ છેતરપિંડીએ આકાર લીધો છે. કાર બ્રોકર દિનેશ પટેલ સાથે સુરતમાં ઈસમે કરી છેતરપિંડી, જેની જાણ થતાની સાથે જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પિયુષ પટેલ નામના વ્યક્તિએ કાર વેચનારના નામે છેતરપિંડી કરી હતી. પૈસા ટ્રાન્સફર લીધા બાદ પિયુષે ફોન કર્યો સ્વિચ ઓફ. છેતરપિંડી થઈ હોવાથી જાણ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કાર બ્રોકર દિનેશ પટેલ સાથે સુરતના ઈસમે કરી છે છેતરપિંડી, જેમાં પિયુષ પટેલે છેતરપિંડી કરી હોવાની હકીકત સામે આવી છે. ભાવનગરમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં પિયુષ પટેલ નામના શખ્સે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે. પિયુષ પટેલ નામના વ્યક્તિએ કાર વેચવા માટે છેતરપિંડી કરી હોવાની ઘટના.
3,55,000 છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયો છે। પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા। છેતરપિંડીની ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજી તરફ પોલીસે છેતરપિંડી કરનાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કાર બ્રોકર દિનેશ પટેલ સાથે સુરતના સમયે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રાજ્યમાં શિક્ષણ જગતની અંદર મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના શિક્ષણ અંગે મોટા સમાચાર, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર રાજ્યના દરેક જિલ્લામાં બનશે વિદ્યા સમીક્ષા કેન્દ્ર। શિક્ષણ વિભાગને લઈને મોટા સમાચાર। ગાંધીનગર સ્થિત સમીક્ષા કેન્દ્રની તર્જ પર જિલ્લામાં કેન્દ્ર બનશે। હવે શિક્ષકોની નિયમિત હાજરી અંગે રખાશે નજર। વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી નોંધવામાં આવશે। એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી શાળા અને શિક્ષકના ડેટા એકત્ર થશે। દર વર્ષે લગભગ 500 કરોડથી વધુ ડેટા એકત્ર કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેટાનો અભ્યાસ કરવામાં આવશે। હવે શિક્ષકોની નિયમિત હાજરી અંગે નજર રાખવામાં આવશે, કારણ કે જે રીતે નિર્ણય લેવામાં આવશે તેને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી નોંધવામાં આવશે। તો સુરતથી મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુરતમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા પર હુમલાની ઘટના સામે આવી છે। સુરતથી બ્રેકિંગ ન્યૂઝ, જેમાં શહેરના હિન્દુ સંગઠનના કાર્યકર્તા પર હુમલાની ઘટના સામે આવી છે। 15 થી 20 જેટલા ઇસમો દ્વારા કાર્યકર્તા પર કરવામાં આવ્યો છે હુમલો, જેને લઈને સમગ્ર ઘટનાએ આકાર લીધો છે। લાકડાના ફટકા અને ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। વડોદરા વિસ્તારમાં થયેલ હુમલામાં સીસીટીવી વાયરલ થયા છે। ફરિયાદમાં ફક્ત 3 જ ઇસમોના નામ નોંધાતા બજરંગ સેનાનો આક્રોશ જોવા મળ્યો છે। બજરંગ સેનાના જિલ્લા મંત્રીએ કાર્યકરો સાથે વિરોધ નોંધાવ્યો છે। હુમલાખોરોના કેટલાક વિધર્મી હોવાની પણ ચર્ચા થઈ રહી છે। લાકડાના ફટકા અને ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। एक अधिकारी हैं जो प्रकाश पांडे के नाम से, मतलब वडोदरा में उनकी दुकान है। रात को दुकान को 10 बजे बंद करके वो आ रहे थे। कुछ असामाजिक तत्व तो लगभग 15 से 20 की संख्या रही होगी, जिसमें कुछ विधर्मी थे, मुस्लिम समाज के भी लोग थे, और उन लोगों ने उनके ऊपर जानलेवा हमला किया। और सभी के पास, किसी के पास सरिया था, किसी के पास तलवार था, किसी के पास चाकू था। तो उन लोगों ने हमला किया। वो बेचारे किसी तरह से भाग करके अपना जान बचाए। और बजरंग सेना के सभी कार्यकर्ता जितने भी हैं, जब बाद में पता चला, हम लोगों ने उनको बोला, तो यहाँ पे वडोदरा पुलिस स्टेशन में हम लोग आए थे ज्ञापन देने के लिए। और प्रशासन से हमारी मांग है कि जितने भी 15-20 आरोपी हैं उन सभी को पकड़ा जाए, और उन सभी को पकड़ करके जो न्यायिक व्यवस्था है उसके प्रति उनको सजा दिलाई जाए। अभी तक सर 7 लोगों का नाम। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે। જામનગરથી જામનગરની અંદર જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા છે। કાલાવાડના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઢળતી સાંજે પંથકમાં પડ્યો વરસાદ। નવાગામ, મોટી વાવડી ગામમાં વરસાદ। ધૂંધોરાજી, ઉમરાળા સહિત અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નાના બાળકો વરસાદની મજા લેતા જોવા મળ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભરો મારેલો માહોલ હતો, તે દરમિયાનમાં વરસાદ પડતા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। ધૂંધોરાજી, ઉમરાળા સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જામનગર કાલાવાડના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજાની મહેરથી ઢળતી સાંજે પંથકમાં વરસાદનો માહોલ જોવા મળ્યો। નવાગામ, મોટી વાવડી ગામમાં વરસાદ જોવા મળ્યો છે।
આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે ધોળકાથી. ધોળકાની અંદર સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. સામૂહિક આપઘાતનો મામલો કે જેને લઈને સમગ્ર પંથકમાં ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ પરિવારના 4 લોકોએ ગટગટાવી ઝેરની દવા. પિતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત. સાથે જ જે રીતે સામૂહિક આપઘાત છે તેમાં માતા અને બીજા પુત્રને ગંભીર હાલત હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આ ઘટનાએ આકાર લીધો છે. રામદેવનગર સોસાયટીમાં રહેતો પરિવાર જેણે ઝેરી દવા ગટગટાવી અને મોતને વહાલું કરવાની કોશિશ કરી છે. સારવાર લઈ રહેલા પુત્ર તથા માતાની હાલત અત્યારે હાલમાં ગંભીર છે, જ્યારે 2 લોકોના સ્થળ પર જ મોત થયા છે. ધોળકાની શરણમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આપઘાતની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આખરે કેમ એક પરિવારે આપઘાત કર્યો તે જાણવા માટેની હકીકત જાણવા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. તો અમદાવાદમાં હાઈકોર્ટના નિર્ણય બાદ સીએનસીડી વિભાગ દોડતું થયું છે. રખડતા ઢોર પકડવાના બદલે ઘરમાંથી ગાયો પકડવા હોવાનો આક્ષેપ લગાવાયો છે. 200થી વધુ માલધારી સમાજના લોકોએ કોર્પોરેટરને રજૂઆત કરી છે. પરંતુ કોઈ કામ કરવા માંગતો નથી, ખાલી દેખાવો કરવા માંગે છે. હાઈકોર્ટે એક નિર્દેશ આપ્યો, આંખ બંધ કરીને 2-4 દિવસ આ કામ કરશે એટલે બધું બંધ થઈ જશે. લોકોના ઘરની અંદર જે ઢોર બંધેલા હતા એ ઢોર ઉપાડી લીધા, અને જ્યારે કોઈ ગાડી ઘરની બહાર પાર્ક હોય એના ઘરના આંગણમાં તો તમે ગાડીને થોડી લઈ શકો છો. એવી રીતે કોઈના ઘરની અંદર આંગણની અંદર ઢોર બંધેલો હોય તો તમે કેવી રીતે ઉપાડી શકો? એ ઉપાડી લે, પછી એમ કહેવામાં આવે કે અહીંયા 10 ઢોર હોવા જોઈએ, અહીંયા 5 ઢોર હોવા જોઈએ. એ નક્કી કેવી રીતે થઈ શકે કે અહીંયા 5 ઢોર રહી શકે, અહીંયા 6 ઢોર રહી શકે? આ બધું ખાલી હાઈકોર્ટને દેખાડવા માટેનું કામકાજ ચાલુ છે. જન્માષ્ટમી તહેવારને લઈ મુસાફરોએ સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા દર વર્ષે વધારાની બસો દોડાવવામાં આવશે, ત્યારે ચાલુ વર્ષે પણ તહેવારોમાં 300થી વધુ બસો દોડાવાશે. વધારાની 1200 ટ્રીપનું આયોજન છે અને સમયસર લોકોને પોતાના વતન પહોંચાડવામાં આવશે. ત્યારે અમદાવાદ સહિત તમામ ડિવિઝનને સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓનો ઘસારો વધે તે તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવું. સાથે જ મુસાફરોને સારી સુવિધા મળે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવી જોઈએ. સામાન્ય રીતે એસટી નિગમ દર વર્ષે મુસાફર જનતાને ખાસ કરીને ગ્રામ્યની જે મુસાફરો અમારા હોય છે એમાં વિશિષ્ટ કરીને શ્રાવણ માસ જ્યારે આવતો હોય ત્યારે આપણી સંસ્કૃતિ પ્રમાણે લોકમેળાઓ તહેવારો વધુ ઉજવાતા હોય છે. એમાં પંચમહાલ સાઈડના મજૂરિયાત જે શ્રમયોગીઓ હોય છે ખાસ કરીને એ લોકોને અગવડ ના પડે તે માટે દર વર્ષે અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે અમે 2000 એક્સ્ટ્રા ટ્રીપો એટલે કે 500 બસો દોડાવેલ હતી, જેમાં લગભગ 22.12 લાખ મુસાફરોએ આ. રાજકોટમાં સનાતન ધર્મના સાધુ સંતોની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યાગી મનમોહનદાસજી સહિતના મહંતોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં બીએપીએસના સ્વામીના અપશબ્દોને લઈને સાધુઓની ટિપ્પણી કરાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ખોટી માહિતી પ્રચાર કરે છે, જે ચોપાઈ બોલવામાં આવી છે તે યોગ્ય રહેતી નથી, જેમાં માતા જાનકીના શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે કર્યો છે. શિવજી, લક્ષ્મણજી અને નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય રહેશે. ત્યારે આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી, તેઓ અસુરો છે. ત્યારે આવા લોકોને સનાતનમાંથી બહાર કાઢવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. स्वामीनारायण संप्रदाय के साधु संत द्वारा जो टिप्पणियां करते हैं लोग, और स्वामी जी ने जो टिप्पणी की है कि माता जानकी जी कह रही हैं राम से कि तुम मेरे साथ इसलिए 13 वर्ष से वनवास में हो कि तुम मुझसे लगन करना चाहते हो, राम की मृत्यु हो जाए तो मुझसे लगन करना चाहते हो, लेकिन मैं मर जाऊंगी लेकिन तुमसे लगन नहीं करूंगी. तो ऐसे शब्द कहाँ लिखे हैं? स्वामी जी से मैं आग्रह प्रार्थना करूंगा कि ऐसे शब्द कहाँ लिखे हैं, और लिखे हैं तो वो मुझे बताएं आकर के कि ये शब्द इस रामायण में, वाल्मीकि रामायण में या तुलसी रामायण में या कैसे भी कहीं पे भी लिखे हैं. ऐसे शब्द कहीं नहीं लिखे हैं. सिर्फ रामचरितमानस में एक ही शब्द लिखा है कि मरम वचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मण मन डोला.
कि जबकि मरम वचन का मतलब होता है कि मार्मिक जिसे हम कहते हैं मार्मिक, क्योंकि मन में बहुत ही पीड़ाएं होती हैं, मन में बहुत ही रुदन होता है, किसी के प्रति की कोई घबराहट होती है, तो माता जानकी जी ने ऐसे शब्द का उपयोग तो कहीं किया ही नहीं है। ये जो स्वामी नारायण संप्रदाय का जो विवाद है, इसमें जो भी शब्द इन्होंने बोले हैं वो आपत्तिजनक हैं, वो किसी को महसूस नहीं होगा इस विवाद में। अब इनको क्या है, स्वामी जितने भी संप्रदाय के हैं इनको ये गुरुमुखी तो है नहीं, निगुरे के हैं, निगुरे। इनको ज्ञान नहीं कि भी किसी भी संप्रदाय के ऊपर, कोई भी धर्म के ऊपर अपना अपना धर्म सबके लिए महान है। किसी के धर्म को ऊंचा नीचा दिखाना चढ़ाना, इनके पास सर्टिफिकेट कहाँ से आ गया। संप्रदाय आदि अनादि से चला आ रहा योगेश्वर साक्षात भगवान शिव गोरक्ष स्वरूप हैं, उनका एक संप्रदाय है जो कि जिसकी रचना ओमकार आदिनाथ जी के द्वारा करने में आई हुई है, जो कि साक्षात ओमकार का इतिहास क्या है, टकले निकालें जाके। जो टकलों ने अभद्र टिप्पणी की है उनको मैं अभी इसी भाषा में बात करूंगा, क्योंकि ये तो स्वामी नहीं है, ना कोई साधु है, ना ये भगवा पहनने के अधिकारी है। जिसके ऊपर टिप्पणी की है वो तुम्हारा बाप है, ओमकार आदिनाथ, जिसमें से ये नाथ संप्रदाय निकला है, जिसको सभी धर्म वंदनीय मानते हैं। तुम्हारा कोई धर्म नहीं है, कोई अस्तित्व नहीं है। विदेशी डोनेशन फंड लेकर नाथ संप्रदाय को और सनातन धर्म को बदनाम करने का कार्य किया है, जो आज इन लोगों ने, यह बिल्कुल बकवास है और बेवकूफ बोला कार्य है। यह ना तो कोई ज्ञानी है, ना कोई धर्मी है, ये सब विधर्मी है। સુરતના કતારગામની ટીપી 49, 50 અને 51માં રિઝર્વેશન આવતા 50 જેટલી સોસાયટીના સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા છે। ત્યારે પૂર્વ મંત્રી નાનુ વાનાણીની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી, જેમાં ફરીથી વિસ્તારોમાં ફેરબદલ કરવામાં નહીં આવે તો લડી લેવાના મૂડની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સાથે જ વિસ્તરણ ફેરવામાં કરોડોના ભ્રષ્ટાચાર થયો હોવાનું નાના વાણાજીએ આક્ષેપ કર્યો છે। જ્યારે આ મામલે વડાપ્રધાને પણ પત્ર લખી અને રજૂઆત કરી હતી। આ 53 સોસાયટીના પ્રમુખો, આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓની જે મીટિંગ હતી અને એમાં તમે જે જોયું કે લગભગ 500 કરતાં વધારે આગેવાનો ઉપસ્થિત રહેલા, તો એ બધાએ નિર્ણય કર્યો છે કે આપણે આપણા ન્યાય માટે, આપણા સ્વાભિમાન માટે લડત લડીને પણ, જો રજૂઆત કરીને અમને ન્યાય ન મળે તો લડત લડીને પણ ન્યાય મેળવવાનો પ્રયત્ન કરવો। સુરતમાં મહારાષ્ટ્રના તૈયાર થયેલી ગણેશજીની પેપર પૂઠાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે। તેનો સૌથી મોટો બેનિફિટ એ છે કે આ પ્રતિમાને સરળતાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડી શકાય છે। આ ઉપરાંત આ પ્રતિમા તૂટવાનો કે ખંડિત થવાનો ભય પણ ઓછો છે। તેમજ પ્રતિમા કાગળ પૂઠાની બની હોવાના કારણે પાણીમાં વિસર્જન થતાં જ તે પાણી સાથે ભળી જાય છે, જેના કારણે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી। જેના કારણે કે આટલી મોટી મોટી 4 ફૂટ તમે લઈ જાઓ, 2 માણસ પર્સન ઉસકી જાય ને તૂટવાનો ભય નહીવત છે। એ અવેરનેસને કારણે લોકો જાગૃત થાય અને પર્યાવરણને નુકસાન ન થાય, એના માટે આ કોન્સેપ્ટની રજૂઆત કરવામાં આવી છે। મહારાષ્ટ્રના કારીગરો મૂર્તિ તૈયાર કરે છે, સુરત લાવે છે। સુરત બાદ આજ સુરતના જે કારીગરો હોય છે તે કઈ પ્રકારની આજે મૂર્તિને શણગારતા હોય છે? સુરતમાં પણ સારા સારા કારીગરો છે। સુરતમાં પણ બોમ્બેથી મહારાષ્ટ્ર સારામાંની મૂર્તિ કલરથી મને ડેકોરેશનની મને આખરી અહીંયા સુરતમાં આપવામાં આવે। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।